ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે લાલ મરચાંનો છૂંદો, જે માત્ર 15 જ મિનિટમાં તૈયાર થશે અને તમે આખું વરસ સ્ટોર કરી શકશો। તો ફ્રેન્ડ્સ, આનું તમે ટેક્સચર તો જુઓ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો આ છૂંદો તૈયાર થયેલો છે। તો આવો છૂંદો બનાવવા માટે વિડીયો પૂરેપૂરો જોવો ખાસ જરૂરી છે, કારણ કે આ વિડીયોમાં મેં તમને દરેક નાની નાની ટિપ્સ આગળ શેર કરેલી છે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ એક વખત બનાવી અને આખા વર્ષ સ્ટોર કરી શકો તેવો લાલ મરચાંનો છૂંદો। તો લાલ મરચાંનો છૂંદો બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ લાલ મરચાં લીધા છે। મરચાંની પસંદગી કરવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મરચાં એકદમ તાજા અને આ રીતે કડક હોવા જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે હાથેથી પ્રેસ કરતાં પણ મરચું એકદમ કડક છે। એકદમ તાજા અને કડક મરચાં હશે તો તમારો છૂંદો લાંબા ટાઈમ સુધી એકદમ સ્વાદ અને કલર જળવાઈ રહેશે। તો મરચાં સમારી લેશું। આ મરચાંને આપણે એકદમ રફલી સમારવાના છે। મરચાંનો ઉપયોગ કરતાં પહેલાં મરચાંને સારી રીતે ધોઈ કોટનના કપડાથી સાફ કરી અને પછી જ મરચાંને ઉપયોગમાં લેવાના। તો એ બધી પ્રોસેસ ઓલરેડી મેં પહેલાં કરી લીધી છે। મરચાંના બિયા અલગ કરી લેશું અને આ રીતે મરચાં રફલી સમારી લેશું, કારણ કે આ મરચાંને આપણે પીસવાના છે, એટલે મરચાંના કોઈ બારીક ટુકડા કરવા જરૂરી નથી। અહીંયા મરચાં સમારી લીધા છે। તો સમારેલા મરચાં આપણે એક મિક્સર જારમાં લઈ લેશું। આ મરચાંની આપણે ચટણી નથી બનાવવાની, અત્યારે આપણે લાલ મરચાંનો છૂંદો બનાવીએ છીએ, એટલે મરચાં એકદમ બારીક નથી પીસવાના, થોડા રફલી પીસ રહેશે એ રીતે જ આપણે પીસશું। અહીંયા મરચાં પીસી લીધા છે અને તમે જોઈ શકો છો આ રીતે મેં રફલી પીસેલા છે। કોઈ મરચાંના આખા ટુકડા પણ રહેલા છે, એ રીતે જ આપણે મરચાં પીસવાના છે। અને મરચાં પીસવા ટાઈમે મિક્સર આપણે કન્ટિન્યુ નથી ચલાવવાનું, તમે પલ્સ મોડમાં પીસશો એટલે આ રીતે મરચાં એકદમ સરસ પીસાઈ જશે। હવે આપણે છૂંદો બનાવશું। તો છૂંદો બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે। કઢાઈમાં મોટા 2 ચમચા જેટલું તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં તેલમાં 1 ચમચી જીરું ઉમેરશું। જીરુંની સાથે જ 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જેટલા રાઈના કુરિયા પણ ઉમેરી દેશું। આ છૂંદામાં વરિયાળીનો અને રાઈના કુરિયાનો બહુ સરસ સ્વાદ આવે છે। બધું જ તેલમાં એકદમ સરસ કકડાવી લેશું। અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં બધું એકદમ સરસ કકડી ગયું છે। તો એક તજના ટુકડાના મેં આ રીતે નાના પીસ કરી લીધા છે, એ ઉમેરી દેશું અને સાથે 4 લવિંગ પણ ઉમેરી દેશું। અડધી ચમચી હિંગ ઉમેરશું। તો ફ્રેન્ડ્સ, લાલ મરચાંની સિઝન આવે એટલે આપણા કાઠિયાવાડી દરેક ઘરમાં લાલ મરચાંની ચટણી છે કે લાથેલા લાલ મરચાં છે કે આ રીતે લાલ મરચાંનો છૂંદો અને અથાણું લગભગ ઘરમાં બનતું હોય છે। તમે પણ એક વખત આ છૂંદો બનાવજો, એકદમ સરસ ફ્લેવરફુલ થાય છે અને સ્વાદ તો એકદમ સરસ આવે છે। હવે કઢાઈમાં ઉમેરેલી બધી જ સામગ્રી સારી રીતે કકડી ગયા પછી જે આપણે પીસીને રાખેલા મરચાં છે એ મરચાં ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને મરચાંની પેસ્ટ એકદમ સારી રીતે સાંતળી લેશું। ફ્રેન્ડ્સ, તમે બધા જાણો જ છો કે આપણી કાઠિયાવાડી સ્વાદ ચેનલ ઉપર એકદમ ઇઝી અને સરળ રીતે બધી રેસીપી બનતી હોય છે। તમે દરેક રેસીપી તમે નોટ કરતા હશો તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ એક અલગ સ્વાદ સાથે હું દરેક વેરાયટી બનાવવાનો પ્રયત્ન કરતી હોઉં છું। તો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી સ્વાદ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને શેર કરતા રહેજો, જેથી તેઓ પણ આવી અવનવી અને અલગ અલગ રેસીપીઓ શીખતા રહે। મરચાંની પેસ્ટ સાતળવા ટાઈમે એક વાતનું આ ખાસ ધ્યાન રાખવાનું કે બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ। થોડો ઘણો એ પાણીનો ભાગ રહેશે ને તો તમારો મરચાંનો છૂંદો તરત જ ખરાબ થવા માંડશે। અને કઢાઈમાં પણ આ રીતે થોડી વારે ચમચો ફેરવતો રહેવાનું, જેથી નીચેનો ભાગ બિલકુલ કાળો ના થાય, નહીંતર તળિયે રહેલો મરચાંની પેસ્ટ થોડી કાળી થઈ જશે। હવે અહીંયા તમે જુઓ
કે એકાદી મિનિટમાં જ અહીંયા મરચાંમાં રહેલું બધું જ પાણી બળી ગયું છે અને મરચાંની પેસ્ટમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. આટલું સંતળાઈ જાય પછી જ બાકીની સામગ્રી ઉમેરવાની. હવે આ છૂંદો આજે આપણે ગોળમાં બનાવવાનો છે. તો અહીંયા મેં 250 ગ્રામ મરચાં સાથે 150 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. ગોળ આપણે કડાઈમાં ઉમેરી દઈશું. અત્યારે મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. જો તમે ભીલી ગોળનો ઉપયોગ કરતા હોય તો ગોળને સારી રીતે સમારી લેવાનો, પછી જ ગોળ આપણે કડાઈમાં ઉમેરવાનો. આ રીતે દેશી ગોળ તો તરત જ મેલ્ટ થઈ જશે. છૂંદો બનાવવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ છૂંદો બનાવવાનો, જેથી છૂંદાનો લાલ કલર એકદમ સરસ જળવાઈ રહે. હવે ગોળ કડાઈમાં ઉમેરી દીધા પછી બાકીના થોડા મસાલા પણ કરી લેશું. તો મસાલામાં અહીં અમે 1 ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે. લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. મરચાં ઓલરેડી તીખા જ હોય છે, પણ થોડો લાલ મરચું પાવડર ઉમેરશો તો છૂંદાનો કલર એકદમ સરસ આવશે. સાથે અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખશું, જેથી મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરશે અને છૂંદો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે લાલ મરચાંની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં લાલ મરચાં આવતા હોય છે. તો તમારે લાલ મરચાંની કોઈ અલગ રેસીપી જોવી હોય, કોઈ નવી રેસીપી જોવી હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો એ વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ. અહીંયા તમે જુઓ કે દેશી ગોળ હોવાથી તરત જ ગોળ મેલ્ટ થઈ ગયો છે અને મરચાંના છૂંદામાં એકદમ સારી રીતે મિક્સ પણ થઈ ગયો છે. હવે આપણે ગોળ કડાઈમાં ઉમેર્યા પછી ગોળનું પણ થોડું પાણી થશે, એટલે સતત આ રીતે હલાવશું અને ગોળનું પાણી બળે ત્યાં સુધી આપણે ગેસ પર રાખશું. ગોળ ઉમેર્યા પછી 1 થી 1.5 મિનિટમાં જ તમારો છૂંદો તૈયાર થઈ જશે. ગોળનો પાયો ના આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ખાલી ગોળનું પાણી બળે ત્યાં સુધી જ કડાઈ આપણે ગેસ પર રાખશું. અહીંયા તમે જુઓ કે છૂંદામાં રહેલું બધું જ પાણી બળી ગયું છે અને છૂંદામાંથી તેલ અલગ પડવા માંડ્યું છે. બસ આ રીતે છૂંદો થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. છૂંદો ગેસ પરથી ઉતારી લીધા પછી 1 મોટી ચમચી આમચૂર પાવડર ઉમેરશું. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય અને લીંબુનો રસ ઉમેરતા હોય તો પણ લીંબુનો રસ ગેસ પરથી ઉતારી લીધા પછી જ ઉમેરવાનો. થોડો આમચૂર પાવડર ઉમેરવાથી આ છૂંદો એકદમ સરસ ખાટો મીઠો તૈયાર થશે. અહીંયા તમે જુઓ કે છૂંદાનો કલર પણ એકદમ સરસ આવેલો છે અને ટેક્સચર તો તમે જુઓ, એકદમ મસ્ત છૂંદો તૈયાર થયેલો છે. આ છૂંદો તમે પૂરી, પરોઠા, ભાખરી કે થેપલા સાથે ખાઈ શકો છો. એટલો સ્વાદિષ્ટ લાગે છે કે તમે કેરીનો છૂંદો ભૂલી જશો. તો તૈયાર થયેલો છૂંદો આપણે કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું. તો તૈયાર છે પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે બનતો લાલ મરચાંનો છૂંદો. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટીપ સાથે બનેલા લાલ મરચાંના છૂંદાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.